નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર. આજના 8 મોટા સમાચાર જાણીએ. ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે. પ્રથમ સમાચાર, 2 આગાહી, વાવાઝોડાની શક્યતા. ઉપરાંતના સમાચાર, મહિલાઓને મળશે પીએમ કિસાન યોજનાનો લાભ. ઉપરાંતના સમાચાર, રક્ષાબંધન પહેલા 1500 ખાતામાં. ઉપરાંતના સમાચાર, દર મહિને 5000 રૂપિયા પેન્શન. ઉપરાંતના સમાચાર, વર્ષમાં 3 વખત મફત સિલિન્ડર મળશે. ઉપરાંતના સમાચાર, રાજ્ય સરકાર મોટો નિર્ણય, 15 ઓગસ્ટ સુધીમાં લોન માફ પૈસા. ઉપરાંતના સમાચાર, ગુજરાત પશુપાલન લોન યોજના. આ બધા સમાચાર વિગતવાર જાણીએ છીએ. ચાલો મિત્રો, પ્રથમ સમાચાર, 2 આગાહી, વાવાઝોડાની શક્યતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 5 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ફરી વખત ભૂક્કા બોલાવશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પણ 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી આપી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વાવાઝોડા જેવી સ્થિતિની શક્યતા છે. ઉપરાંતના સમાચાર, મહિલાઓને મળશે પીએમ કિસાન યોજનાનો લાભ. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનાને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે. આ સવાલમાંથી એક સવાલ એ પણ છે કે શું મહિલા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? તો તમને જણાવી દઈએ કે મહિલાઓને તેનો લાભ મળે છે કે નહીં. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ માત્ર પુરુષોને જ નહીં પરંતુ મહિલા ખેડૂતોને પણ સમાન લાભ આપવામાં આવે છે. મહિલાના નામે ખેતી માટે જમીન હોવી જોઈએ. મહિલાએ અન્ય પાત્રતા માપદંડોને પણ પૂર્ણ કરવા આવશ્યક છે, તો જ તેમને લાભ મળશે. ઉપરાંતના સમાચાર, રક્ષાબંધન પહેલા 1500 ખાતામાં. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદેની સરકાર ઘણી નવી યોજનાઓ લઈને આવી છે. આમાં લાડલી બ્રાહ્મણ યોજના સૌથી મહત્વની છે. આ યોજના હેઠળ રાજ્યની તમામ પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે. મધ્યપ્રદેશમાં આવી યોજના પહેલેથી જ ચાલી રહી છે. શિવરાજ સિંહ ચૌહાણે આ યોજના વિધાનસભા ચૂંટણીથી શરૂ કરી હતી અને તેઓ ભારે બહુમતીથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. આવી સ્થિતિમાં ફરી ચૂંટણી જીતવા માટે એકનાથ શિંદે પણ શિવરાજના માર્ગે ચાલી રહ્યા છે. ઉપરાંતના સમાચાર, દર મહિને 5000 રૂપિયા પેન્શન. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમને દર મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. ઉપરાંતના સમાચાર, વર્ષમાં 3 વખત મફત સિલિન્ડર મળશે. મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે. દવે 1500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને 2 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે. આ માટે રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. ઉપરાંતના સમાચાર, રાજ્ય સરકાર મોટો નિર્ણય. રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય સાથે શિક્ષણ ના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને છે સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી 715 દર રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ નવી સંસ્થાઓમાં ખેડૂત તથા ખેડૂત પુત્રોનું 1200 રૂપિયાના નજીવા દરથી ડ્રોન પાયલટ તાલીમ ઉપલબ્ધ કરવામાં આવશે. સામાન્ય રીતે આવી તાલીમ ખાનગી ક્ષેત્રે 50 રૂપિયાથી 60,000માં ઉપલબ્ધ થાય છે. ઉપરાંતના સમાચાર, 15 ઓગસ્ટ સુધીમાં લોન માફ પૈસા. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે. તેલંગાણાના સીએમઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે
બેંકોને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતો દ્વારા લેવામાં આવેલી લોન તેમને 15 તારીખ સુધીમાં ચૂકવવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે 12 ડિસેમ્બર 2018 ના રોજ અથવા તે પછી આપવામાં આવેલી કૃષિ લોન માફ કરવાની હતી, જે 9 ડિસેમ્બર 2023 સુધીમાં ચૂકવવાની હતી. તેની પ્રક્રિયા ગુરુવાર 18 જુલાઈ 2024 થી શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે. ઉપરાંતના સમાચાર. ગુજરાત પશુપાલન લોન યોજના. બધા ખેડૂતો માટે સારા સમાચાર છે. એ પણ પશુપાલન કરે છે તેમના માટે સરકાર દ્વારા પશુપાલન યોજના હેઠળ 12 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. પશુપાલન લોન યોજના દ્વારા તબેલા લોન તેમજ પશુપાલન લોન, આઈ ખેડૂત પશુપાલન લોન જેવી વિવિધ કેટેગરીની લોનના માધ્યમથી ખેડૂત સરળતાથી 12 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. આજના આ આર્ટિકલમાં તમને તમામ વિગતો આપવા જઈ રહ્યા છીએ. આ સિવાય જો તમે આઈ ખેડૂત પશુપાલન લોન યોજના હેઠળ નાણાકીય સહાયતા મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલ બધી માહિતી ધ્યાનથી વાંચો.